મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું પ્રવીણ ભંડેરી। આજે ફરી નવી કોમેડી લઈને તમારી સામે આવી ગયો છું। પતિ કે હું તારા પર ઝીકી જાઉં છું ત્યારે તું ગુસ્સો કોના ઉપર કાઢે છે? પત્ની કે ટોયલેટ સાફ કરીને। પતિ કે હા સાવ ગાંડી લાગે છે। પત્ની કે ટોયલેટ તમારા ટૂથબ્રશ થી સાફ કરું છું ને? પતિ કે હા આલુ પરોઠામાં ક્યાંય આલુ તો દેખાય જ નથી। પત્ની કે ચૂપચાપ ખાઈ લો, કાશ્મીરી પુલાવમાં ક્યારેય કાશ્મીર દેખાય છે? શાકભાજી વાળો ક્યારનો ભીંડાને પાણી છાંટતો હતો। રેડી? તો ઘરાક ઉભો ઉભો ઝોલા ખાવા માંડ્યો, કંટાળી ગયો। 10 મિનિટ પછી શાકભાજી વાળો બોલ્યો, બોલો શેઠ શું આપું? ઘરાક કે ભીંડો ભાનમાં આવ્યો ને તો 1 કિલો આપી દે ભાઈ। મિત્રો, ગામડામાં કેવું છે ખબર છે? ઘરવાળાનું નામ ન લેવાય। એટલે અત્યારે પણ એવું ચાલે છે। એટલે એક બેન આધાર કાર્ડ કઢાવવા ગઈ, એટલે ઓપરેટરે પૂછ્યું તમારા પતિનું નામ શું? એટલે ઈ બેને કીધું 3 ગંજી વત્તા 3 ગંજી। એટલે ઓપરેટર કે ઈ શું વરી? એટલે પાછળ ઉભેલા કાકાએ બોલ્યા સગનજી ભાઈ, સગનજી। મિત્રો, અત્યારે કેવું છે કોઈને જાજી શિખામણી ન દે। બોલો, બાપા કે અલા છોકરી વાળા જોવા આવે તો પગાર વધારે કેજો। મહેમાન આવીને પૂછ્યું કેટલો પગાર છે? છોકરો કે આમ તો 1 કરોડ છે પણ કપાતા કપાતા 8000 આવે છે। પછી બાપાએ માર્યો પણ મહેમાન પણ જતા જતા એવો મારતા ગયા કે લાલ કરી દીધા। શા માટે મને મારી માતૃભાષા ગુજરાતી કેમ બહુ ગમે છે? અંગ્રેજી એપલ થી શરૂ થાય છે અને ઝીબ્રા જાનવર બનાવીને છોડે છે, અને ગુજરાતી વિશ્વની એકમાત્ર ભાષા છે જે અભળ થી શરૂ થાય છે અને જ્ઞાની બનાવીને છોડે છે। પત્નીએ પતિને ફોન કર્યો। પત્ની કે શું કરો છો? પતિ કે ઓફિસમાં છું, બહુ બિઝી છું, તું શું કરે છે? પત્ની કે મેકડોનાલ્ડમાં તમારી પાછળના ટેબલ પર બેઠી છું અને બાળકો પૂછી રહ્યા છે કે પપ્પાની સાથે ક્યાં બેઠા છે? એક બાપુએ વાણિયાને લાફો માર્યો। વાણિયો કે બાપુ મને વાક વગર લાફો કેમ માર્યો? બાપુ કહે તમે તો ક્યારેય વાકમાં ના આવો તો શું અમારે નવરા બેસી રહેવાનું? સાહેબે ટેણિયાને એક ઝાપટ મારીને કહે ભવિષ્યકાળ બતાવ। ટેણિયો કે રિસેસમાં તમારા હોન્ડામાં હવા નહીં હોય, આ ભવિષ્યકાળ છે। મિત્રો, પુરુષ મરચા જેવો તીખો અને તેજ હોય છે, પણ સ્ત્રી ગમે તેટલા તીખા મરચાનું અથાણું બનાવી જ દે। મિત્રો, પતિ પત્ની બેઠા હતા અને વાતું નીકળી। પતિ કે આજકાલ તું મને સિગરેટ પીવાથી રોકતી નથી, દારૂ પીવાથી પણ રોકતી નથી, શું થયું? ફરિયાદો કરીને થાકી ગઈ? પત્ની કે ના, LIC વાળો પરમ દિવસે જ આ બધા ફાયદા બતાવીને ગયો। બોલો, ભિખારીને 10 રૂપિયા આપીને સગન કહે શરમ નથી આવતી? આમ રસ્તા ઉપર ઉભા રહીને ભીખ માંગે છે। ભિખારી કહે તો શું તમારા 10 રૂપિયા માટે હું ઓફિસ ખોલું એમ? આજની તારીખમાં કોહિનૂર પછી ભારતની બીજી કોઈ મોંઘી ચીજ હોય ને અંગ્રેજોના કબજામાં હોય તો એ છે વિજય માલ્યા। 9000 કરોડનો હીરો છે મિત્રો। પ્રેમ કરતા પણ પૈસો વધુ મહત્વનો છે સાહેબ। કોઈ દિવસ સાંભળ્યું છે કે છોકરીઓને સપનામાં મજૂર દેખાયો છે? રાજકુમાર જ દેખાય। બોલો, પપ્પુ કે ઓ ચોપડા અંકલ તમે ચેમિસ્ટ છો ને? અંકલ કે હા બેટા, પણ તે ચેમિસ્ટ નહીં કેમિસ્ટ હોય છે। CS ને ચ નહીં ક બોલાય। પપ્પુ કે ઓકે કપડા અંકલ। મિત્રો, પકોડીની લારી પર ગુજરાતી બેન ને હિન્દી માણસ મળી જાય ને તો કેવું બોલે ખબર છે? ખાટા પાણી મીઠા પાણી દેના, બેયમાં ડબોના, મોટી મોટી પૂરી દેના, કાણા वाली नहीं देना, पूरी धीरे धीरे देना, नहीं तो लोगड़ा पलटता है, थोड़ा रगड़ा વધારે डालना हो भैया जी, कोरी पकोड़ी तो देना भैया जी। મિત્રો, અત્યારે કેવું છે ખબર છે? મોબાઈલ નો સમય આવી ગયો। પાણીપુરી મળે, ભેળ પૂરી મળે, છોલે પૂરી મળે, રસ પૂરી મળે, શ્રીખંડ પૂરી મળે, ખીર પૂરી મળે, પણ આ મોબાઈલ ને કારણે પૂરી ઊંઘ ના મળે। પરીક્ષામાં સવાલ આવ્યો કે ચેલેન્જ કોને કહેવાય?
છોકરા આખું પેપર ખાલી મૂકી દીધું અને છેલ્લા પેજ પર લખી નાખ્યું, હિંમત હોય તો પાસ કરીને બતાવજો. એક માણસ મેડિકલ સ્ટોરમાં ગયો, ઝેર આપો ભાઈ. દુકાનદાર કહે, કાપલી વગર નહીં મળી શકે. માણસે લગ્ન કંકોત્રી બતાવી. દુકાનદાર કહે, ગાંડા રોડાઈશ શું, મોટી બાટલી આપું કે નાની બાટલી? મિત્રો, અત્યારે મોંઘવારીનો સમય છે. રેડી, ફૂલ મોંઘવારી છે. ભલભલા પુરુષની ભૂખ મરી જાય. જ્યારે પત્ની બાજુમાં આવી હળવેથી કહે, તમે પહેલા જમી લો, પછી મારે એક વાત કેવી છે. ચંગુ અને મંગુ ઝઘડી રહ્યા હતા. ચંગુએ, મને ખબર છે કે તું કોનો હુકમ માને છે અને કોના ઈશારા પર કામ કરે છે. મંગે, જો બાયડી સુધી જતો નહીં હો, કહી દઉં છું અગાઉ, બાકી સારા વાત નહીં રે. મિત્રો, અહીં વિડીયો પૂરો કરું છું અને મિત્રો મારા વિડીયોને લાઈક ને શેર કરજો અને મિત્રો અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણે નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ. બરોબર છે, બરોબર છે.